अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ये भाव ऑटोमेटिक થઈ જાય છે, પણ કેવા થઈ જાય છે? આ તો તમને ખાલી વિજ્ઞાન બતાવું છું। થાય છે તો સેકન્ડમાં 100મા ભાગમાં થઈ જાય। કેવું થઈ જાય? એમાં સમય ના જાય, પણ પ્રોસેસ આવી થઈ જાય છે। ત્રણ વસ્તુ કામ કરે: પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન। તમને જે મળ્યું હોય તે આ ત્રણના સાર રૂપે માણસ ભાવ કરે છે। એટલે સંજોગોનો સાર કાઢી અને ભાવ કરે છે। સ્થૂળ દાખલો આપો ને। હે? સ્થૂળ દાખલો આપો। સ્થૂળ દાખલો આપું? હા, પસંદીદ દાખલો આપો। હા, ના, એ ના અપાય, એ જુદું છે, એ તમને પછી કહેશું। હા, પણ એનું એ કારણ જુદા છે, એના એ પરિણામ વાળા ભાવ છે, પુરુષાર્થ વાળા નથી। પણ પછી પુરુષાર્થની વાત છે ને, એમનું તો આખું લાઈફ પરિણામનું હતું, છેલ્લો વર્ત હતો ને એમનો, એટલે આખો સબ્જેક્ટ પરિણામમાં જ ગયો, એમાં પુરુષાર્થ નથી। એટલે તો કે છે કે ભાવ એટલે શું કે ભાઈ આજે માણસ નોકરી કરતો હોય અને ઘર ચલાવતો હોય, પણ ઘણી બધી મુશ્કેલી આવે। જ્યારે રજા જોઈએ ત્યારે મળે નહીં, પૂરતો પગાર ના મળે, વધારે કામ કરે છતાં ઓવર ટાઈમ ના મળે, અને જવાબદારી વધારવા છતાં એની સિનિયોરિટી એટલે કે પોસ્ટ ના મળે। આવા ઘણા બધા કારણો હોય। એટલે આખા જીવનમાં જીવતા 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 નોકરી કરતો જાય, પણ સાર કાઢતો જાય। એના કરતા ધંધો હારો, આ જયારે ના જુઓ ત્યારે બંધ કરીને જતું રહેવાય। ધંધો કરે નહીં, આ અવતારમાં કરે નહીં, પણ આ અનુભવથી માર ખાતા 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 એવું બીજ નાખે કે આના કરતા ધંધો સારો। તે આવું બીજ નાખે ને, અંદર ભાવ બદલે ને, તે બીજા અવતારમાં ભાવ બદલાય, તે બીજા અવતારમાં ધંધો કરે। શું કરે? ધંધો। તે ધંધો કરે, તે સવારે 9 વાગે જાય દુકાન ઉપર, તે રાતે 9 વાગે ઘેર પાછો આવે, ફટાફટ ખાઈ લે। શું કરે? ફટાફટ ખાઈ લે। પછી આપણે એની વાઈફ કે હા હવે તો શાંતિ થઈ ગઈ ને, પછી ઘેર આવીને પથારીમાં બેઠા બેઠા આવતા દિવસનું પ્લાનિંગ કરશે। એની વાઈફ કે થોડી વાત તો સાંભળો, તો કે હજુ મને ધંધાના આવતીકાલે આટલા કામ કરવાનું છે, મને જરા વિચારી લેવા દો, પેલો મળવા આવવાનો છે, આ કરવાનું છે, સોદો આપવાનો છે, પૈસા આપવાના છે, વગેરે વગેરે। ચાલે ગયો। પછી શરૂઆતમાં તો ધંધા પૈસા કમાવાનું મોહ હોય ને એટલે એને ગમે, પછી જેમ જેમ ઉંમર આવે ને જેમ એમ સમજાય કે આના કરતા નોકરી યારી કે 8 કલાક કામ કરો, ચિંતા જ નહીં, તે પાછો નોકરીનો ભાવ કરે। એમ આમ બદલ્યા જ કરે, માર ખાય ને બદલે। આ તો એક દાખલો આપું તો દરેક વસ્તુમાં ગાડી ના હોય તે વાળો ગાડી વાળો ભાવ કરે, એટલે ગાડી વાળો શું કે એના કરતા ના હોય તો સારું કે છે। આ કેટલી ઉપાધિ! ઘરના આગળ પડી હોય, આપણે ગણીને વિચારીને જતા હોય, અને પડોશી વાળો માગે ત્યારે આપણે ના પાડવી પડે, ખોટું બોલે એના કરતા હોય તો ઉપાધિ ને। એટલે ગાડી હોય એને એમ થાય કે ના હોય તો સારું, ના હોય એને એમ કે હોય તો સારું। આવું આવી રીતે આ સંસાર બંધાય છે સાહેબ, તો આવી રીતે ભાવ કરે માર ખાઈ ખાઈને। પરણેલા હોય એમ છે કે એના કરતા કુંવારા હોય તો સારું, કુંવારા હોય એમ છે કે પરણેલા હોય તો સારું। એ બંને એકબીજાના માર ખાવાથી ભાવ બદલે છે। શું બદલે છે? ભાવ બદલે છે। યો માર ખાય ને એટલે ભાવ બદલે, અંદર ક્રિયા ના બદલાય, ભાવ બદલે। પછી એનું રિઝલ્ટ ક્યારે આવે? નેક્સ્ટ બર્થ। રિઝલ્ટ આજે ના આવે, એટલે આ ભાવ। હવે ભાવ એમને કીધું કે ભાવ એટલે શું? તો કે ભાવની વ્યાખ્યા હતી, પણ ભાવ બે પ્રકારના, એક સંસાર વધારવાના ભાવ, એને પણ ભાવ કહેવાય, અને એક સંસાર સમાપ્ત કરવાના ભાવ, એને પણ ભાવ કહેવાય। તો કે સંસાર વધારવાના ભાવ એને શુભાશુભ ભાવ કહેવાય છે। શું કહેવાય છે? શુભાશુભ। એમાં પાપ પુણ્ય બે આવી ગયું, પાપ અને પુણ્ય બે આવી ગયું। અને સંસાર સમાપ્ત કરવાના ભાવ છે, એક શું આવ્યું? માં જ્ઞાન આવ્યું। શું આવ્યું? એટલે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન સમાપ્ત થઈ જાય, અને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન આવી જાય। હા, એ સંસાર સમાપ્ત કરવાનો ભાવ। એટલે હવે કોઈ પણ ભાવ કરે તો કેવો કરશે? હે ભગવાન, મને ઘર ભલે નાનું મળે એનો મને વાંધો નથી, પણ મને મોક્ષે જવા માટે અનુકૂળતા વાળું હોવું જોઈએ। પૈસા ભલે જરૂરિયાત ના મળે તો મને પૈસા માટે કકડાટ ના કરવો પડે।
કોર્ટે ના જવું પડે, ઝઘડા ના કરવા પડે, જૂઠું ના બોલવું પડે, કપટ ના કરવું પડે. એ દરેક બાબતમાં એની ભાવનામાં આશય શું હોય? મોક્ષે જવું છે. માતા પિતા પણ કેવા મળે? સાદા સીધા. એ ના હોય કે બહુ કમાય એવું કહેવાય ના મળે પાછા. કશું વાંધો નહીં, મોક્ષે સુધાર વાંધો નહીં, ખાવા પીવા જેટલું મળી ગયું બહુ થઈ ગયું. આપણે બધા એને મોક્ષે જવા માટે એન્કરેજ કરે, પણ ક્યારે કરે? એવા બીજ નાખ્યા હોય તો જેવા ફળ આવે. એટલે એની બધી ભાવનામાં આવી ગોઠવણી હોય. વે ટુ મોક્ષ હોય. શું છે? અને આ સંસારીઓના બધા હોય વે ટુ સ્મશાન હોય. કેવા હોય? વે ટુ સ્મશાન એટલે શું? કોઈ પણ ક્રિયાનો પાછો અંત આવે, પાછી ભાવના કરવાની, પાછું જીવવાનું, પાછું મરવાનું, પાછું જીવવાનું. સમજાય છે? ચાલ્યા જ કરે. જન્મ મરણની સાયકલ ચાલ્યા જ કરે. એન્ડલેસ. કેવી? જ્ઞાન પ્રાપ્ત થાય નહીં અને ત્યાં સુધી આ સાયકલની બ્રેક વાગે. એટલે ભાવ બે પ્રકારના, એક સંસાર વધારવાના ભાવ અને બીજા સંસાર સમાપ્ત કરવાના ભાવ. બંનેમાં ભાવ તો જોઈએ જ. ભાવ વગર કશું ના થાય. ભાવથી તમને સંજોગો પ્રાપ્ત થાય. શું થાય? અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય. મોક્ષે જવાના તે પણ ભાવથી થાય, અને સંસાર વધારવાના સંજોગો જોતા હોય તો તેવા ભાવ કરવાના તો તેવા સંજોગો પ્રાપ્ત થાય તમને. સમજાય છે? આ બંને ભાવથી થાય. હવે કે છે કે આ ભાવથી છૂટાય કઈ રીતે? તો કે છે કે આ ભાવથી ક્યારે છૂટાય? તો કે છે કે સ્વભાવ ભાવના ભાવથી છૂટાય. કયો ભાવ? સ્વભાવ ભાવ. આ પ્રકૃતિનો ભાવ એ પરભાવ ભાવ છે. શું છે? આપણો પોતાનો ભાવ. આ પ્રકૃતિના ગુણો એ આપણો ગુણો નથી. પ્રકૃતિનો સ્વભાવ એ આપણો સ્વભાવ નથી, અને પ્રકૃતિનું સ્વરૂપ એ આપણું સ્વરૂપ નથી. આપણું સ્વરૂપ, આપણા ગુણો અને આપણા સ્વભાવ એ તઈને કેવા છે? જુદા છે. તઈને કેવા છે? જુદા. આ પ્રકૃતિ છે, એની સામે આપણે આત્મા છીએ. આ પ્રકૃતિના ગુણો છે એ બધા વિનાશી છે. મારા ગુણો બધા અવિનાશી છે. પ્રકૃતિનો સ્વભાવ પણ પરિવર્તનશીલ છે, જ્યારે આત્માનો સ્વભાવ અપરિવર્તનશીલ છે. એટલે બંને હોય નહીં. બંને કેવા હોય? જુદા હોય. એટલે સ્વભાવ ભાવ એ જ્યારે સમજાય ત્યારે જે પુરુષાર્થ હોય એ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ પોતાના સ્વભાવની, પોતાના ગુણોની પૂજા. આત્માનો સ્વભાવ, આત્માના ગુણો અને આત્માનું અસ્તિત્વ, બસ આ ત્રણની ભજના હોય એ સ્વભાવ ભાવ કહેવાય. શું કહેવાય? એમાં પ્રકૃતિનું કશું આવે નહીં. આનું તો જે થવું હોય તે થાય. પેલા બંને ભાવ પ્રકૃતિના ભાવ, સમાપ્ત કરવાના ભાવ અને સમાપ્ત કરવાના ભાવ એ આત્મા સંસારથી વિરુદ્ધ દિશાના ભાવ, મોક્ષ તરફના ભાવ. પણ એ સ્વભાવ ભાવ કહેવાય. સ્વભાવ ભાવ ના કહેવાય, પણ સ્વભાવ ભણીના ભાવ કહેવાય. શું કહેવાય? વે ટુ. શું કહેવાય? અમદાવાદ થી મુંબઈ જવું હોય તો બરોડા આવે એટલે વે ટુ કહેવાય, પણ બરોડા અને બોમ્બે ના